સામાન્ય ગરમીમાં નવસારીના રસ્તા ચીપકું બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં હજુ તો તાપમાનનો પારો 39.8 ડિગ્રી પર પહોંચ્યો છે. આજે નવસારીનું તાપમાન 39.8 ડિગ્રી છે અને આટલા અંશ સેલ્સિયસ તાપમાનમાં નવસારીનો રસ્તાઓ ઓગળી ગયા છે, એટલે કે ડામર ઓગળી રહ્યો છે અને જેમાં લોકો ચોંટી રહ્યા છે. આ દ્રશ્યો છે નવસારીના ટાવરથી ટાટા સ્કૂલ જતા માર્ગના, કે જ્યાં હમણાં થોડા સમય પહેલાં રસ્તો નવો બન્યો છે અને નવો રસ્તો બન્યા બાદ તેના પરથી લોકોએ આવન જાવન કરવાની શરૂઆત કરી હતી, પરંતુ આજે તાપમાનનો પારો 39.8 ડિગ્રી પર પહોંચ્યો હતો અને તેવામાં જ રસ્તા પરનો ડામર ઓગળી ગયો હતો. અને આ રસ્તા પર જે ડામર ઓગળ્યો હતો તેના પર લોકો ચાલવા જતાં ચોંટી ગયા હતા અને ચોંટેલા લોકોને ઉખાડીને બહાર કાઢવાની નોબત આવી હતી. એટલે કે ક્યાંક ને ક્યાંક આ રસ્તો આફત બની ગયો હોય તેવા દ્રશ્યો આજે સર્જાયા હતા. રસ્તા પર ચોંટી જતા માણસો ચોંટી જવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તેવામાં જે સ્થાનિક લોકો હતા તેમજ એક પત્રકાર ત્યાંથી પસાર હતા, તેમણે પણ તેને રેસ્ક્યુ કરીને જે મહિલા ફસાઈ હતી તેને બહાર કાઢી હતી. તો અન્ય લોકો પણ ફસાયા હતા, તેમને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. તો લારી ચલાવતા લોકો ખુલ્લા પગે આવા ધમધકતા તાપમાં પણ લારી હંકારતા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. પોતાના ચપ્પલ લારીમાં મૂક્યા હતા અને ખુલ્લા પગે આવા ધમધકતા તાપમાં લારી હંકારવા માટે મજબૂર બન્યા હોય. આ સમગ્ર મજબૂરીનું કારણ છે નવસારી મહાનગરપાલિકા જે રસ્તા બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યા હતા, તે કોન્ટ્રાક્ટરો જે રસ્તો બનાવે છે ત્યારે નીચે હલકી ગુણવત્તાનો ડામર વગરનું મટીરિયલ વાપરી દે છે અને અમે ડામર વધારો નાખ્યો છે તેવું સાબિત કરવા માટે જ્યારે છેલ્લું કોટિંગ કરે તેના ઉપર માત્ર ડામર રેડી દેવામાં આવે છે અને જ્યારે ગરમીમાં આ ડામર ઓગળી જાય છે અને પરિણામે લોકોએ આવી રીતે હેરાન થવાનો વારો આવે છે. પરંતુ જેવો વરસાદ પડે કે પાણી પડે ત્યારે ઉપરનું જ્યારે પ્રથમ જે વધારે ડામર નાખ્યો હોય તે લેયર ખસી જાય, તુરંત એટલા મોટા ખાડાઓ પડી જાય છે અને આ રસ્તો એવો ધોવાઈ જાય છે કે જાણે ખાલી કપચીઓ નાખી હોય તેવો પણ અગાઉ સાબિત થયું છે અને પુરવાર પણ થયું છે કે રસ્તામાં ડામરો ગાયબ થઈ ગયા હોય. એટલે અગાઉના સમયમાં પણ આવા દ્રશ્યો સર્જાયા હતા અને એ જ રસ્તાઓ જ્યારે ચોમાસામાં ડામર વગરના રસ્તા જેવા પણ થયા હતા, એટલે કે ઉપરનું જ્યારે જેવું ઉપરનું ફર્સ્ટ લેયર ઓગળી જશે, નીકળી જશે, ત્યારબાદ જે નીચેનો જે મટીરિયલ વાપર્યું હોય તેમાં ડામરનું નામો નિશાન પણ નહીં હોય તે ચોક્કસપણે કહી શકાય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક નવસારી મહાનગરપાલિકા જ્યારે આવા કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હોય તો જરૂરથી ચકાસણી કરવી જોઈએ અને આ ચકાસણી કરવામાં આવે તો આમાં શું હકીકત છે તે પણ સામે આવશે. ત્યારે આ બાબતે સ્થાનિકો શું કહી રહ્યા છે આવો સાંભળો. અહીંયા આપણી મારી દુકાન છે ગુજરાત ઇલેક્ટ્રિક સ્ટોર કરીને, ટાઉન પોલીસ સ્ટેશન વાળો જે રોડ છે સંપતરાવ સર્કલ જે કહેવાય, ત્યાં હમણાં આ રોડ બનાવેલું લગભગ 4-5 મહિના જેવા થયા છે. તે હમણાં બધું ધૂપના લીધે, ગરમીના લીધે, તાપમાનના લીધે રોડ પરથી ડામર બધું ઉખડી જતું છે ને એ બધું બહાર આવતું છે. બધાને લોકોને બી તકલીફ પડતી છે ને બધાની ચપ્પલ બી ચોટી જતી છે. 2-3 જણા તો હમણાં પડતા બી બચ્યા ને બધાની નુકસાન બી વધારે થતું છે. ને બીજું કે ભાઈ જલ્દીથી જલ્દી આ રોડને બનાવો એવી અમારી ઈચ્છા છે. ને ટાઉન પોલીસ સ્ટેશનથી માંડીને ડબ્બાવાડ સુધી એટલો બધો ખરાબ રસ્તો છે. લોકોને ચંપલ તૂટી જાય, કોઈ પડી જાય. આટલા જ એક બાઈ અહીંયા પડી, કોઈને ઉચકીને બહાર કાઢી દીધા, ચંપલ બી બેવ તૂટી ગઈ. મહાનગરપાલિકા કરે શું? આ રસ્તો બન્યો એટલે બહુ બધો 6 મહિના થયા હોય. બરાબર આપણે કરીએ તો હાલત તો જો 6 જ મહિના થયા હજુ રસ્તો બન્યા. અમને તકલીફમાં કઈ નહીં, લોકોની આજોની ચંપલ બે પેલી બાઈને ઉચકીને લઈ ગયા, મોટી ઉંમરના માણસને ઉચકીને આપેલા આંબેડકરબાઈ લઈ ગયા. પછી પત્રકાર બી તેની બી ચંપલ ફસાઈ ગઈ, ઉચકીને લઈ ગયો. હા, આ રોડ બનાવ્યા કે મસ્કરી કરી? હા, ગામડેના રોડ જોવો ને શહેરના સિટીના રોડ જોવો, આ ડામર બધું ઉખડી ચાલ્યું. ખાલી તમે પૈસા બેઠા પૈસા જ આપો છો ને ગલ્લામાં ખિસ્સાના અંદર પૈસા મૂકો છો તમે. હા, ભ્રષ્ટાચાર ચાલે છે. આ રોડ બનાવવાની દશા જુઓ તમે, આખા ટાટા સ્કૂલ ટાવરથી લઈને તમે જુઓ તો ખરી. આ રોડ બનાવી કે મસ્કરી કરે છે. તમે લોકો બેસીને તમે લોકો રસ્તા પર ચાલતા જાઓ તો તમને ખબર પડે કે કેવી રીતે રસ્તા પર ચાલતા જાય તે. આજે લોકોની તકલીફ છે, લોકોની કેટલી તકલીફો છે, આજે તે તકલીફો તમે દૂર કરો. મહાનગરપાલિકા બોલ્યું તો રસ્તા આવા બનાવે તમે લોકો.
રસ્તો બનાવીને કેટલો સમય થયો? અરે આ થોડાક ટાઈમ થયો, મહિનો બી નથી થયો, મહિનો થયો હશે ને આ બધા આખા રસ્તા પર ડામરના ઉખડી જાય નાટે કરી જાય છે. તમે સાહેબ તમે આ બધા એ લોકોને લાવો, તમે નીકળો સાહેબ ને બધા રસ્તા જોવો, તમે આખા નવસારીના રસ્તા જોવો, ખાડા ટેકડા ખાલી ડામર નાખીને જતા રહ્યા. કોઈ ફિનિશિંગ કે એવું કશે નહીં કર્યું. સાહેબ આવીને જોવો, તમને બી ભાન થાય ને. તમે સાંભળ્યું કે લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. નવસારી મહાનગરપાલિકા પર પોતાનો દોષનો ટોપલો નાખી કહી રહ્યા છે કે નવસારી મહાનગરપાલિકા જે કામગીરી કરી છે એ યોગ્ય નથી. યોગ્ય રીતે કામગીરી થવી જોઈએ અને યોગ્ય રસ્તાઓ બનવા જોઈએ. લોકોને એટલે કે જનતાને સારી રીતે સેવા મળે તે માટે નવસારી મહાનગરપાલિકાનું કામગીરી છે અને તે પ્રમાણે તેને કામ કરવું ખૂબ જરૂરી છે. અને આજે આ દ્રશ્યો સર્જાયા છે તે ફરી નવસારીમાં ક્યાંય ન સર્જાય. હજુ તો 39 ડિગ્રી છે, હજુ તો 45-47 ડિગ્રી સુધી પણ તાપમાન જશે ત્યારે શું પરિસ્થિતિ થશે નવસારીની તે પણ જોવું રહ્યું. આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.